સમાચારમાં આગળ વાત બનાસકાંઠાની તો બનાસકાંઠામાં વિભાજનને લઈ સૌથી મોટા સમાચાર। વિભાજન બાદ થયેલા વિરોધને લઈ સરકાર કરી શકે છે મોટા ફેરફાર। કાંકરેજને મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાનો ફેરફાર થઈ શકે છે। તો બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈ સૌથી મોટા સમાચાર આ। કાંકરેજને મૂળ બનાસકાંઠામાં જ રાખવાને લઈ વિરોધ થઈ શકે છે। આજે કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 11 વાગે કેબિનેટ બેઠકનું આયોજન છે અને આ બેઠકમાં જ આ મહત્વનો જે નિર્ણય છે તે નિર્ણય લેવાઈ શકે છે। વિભાજન બાદ થયેલા વિરોધને લઈ સરકાર ફેરફાર કરી શકે છે। જ્યારે વિભાજન કરવામાં આવ્યું, કાંકરેજને અલગ કરવામાં આવ્યું, ત્યારથી જ સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો, અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હતી। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। હિરેન, બનાસકાંઠા વિભાજનને લઈ જે વિરોધ થયો હતો અને તેમાં હવે ફેરવિચારણા પણ થઈ શકે છે, શું વધારે વિગત? થોડા સમય પહેલા બનાસકાંઠાનું જિલ્લા વિભાજન કરવામાં આવ્યું। એક જિલ્લામાંથી વિભાજન કરી અને 2 જિલ્લા કરવામાં આવ્યા હતા અને ત્યારે કેટલાક સ્થળોને લઈ અને સ્થાનિક લોકો દ્વારા, સ્થાનિક આગેવાનો દ્વારા અને ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો હતો। ખાસ વિરોધ કાંકરેજને લઈને હતો કે કાંકરેજને નવા જિલ્લામાં નહીં પરંતુ મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે એ રીતની રજૂઆતો પણ કરવામાં આવી હતી। વિરોધ બાદ સરકારે ચર્ચા વિચારણા કરી હતી અને તે અંગેનો એક રિપોર્ટ પણ સરકારમાં સબમિટ કરવામાં આવ્યો હતો। આજની કેબિનેટની અંદર જે જિલ્લા વિભાજન થયું હતું તેને ફેર વિચારણાને લઈ અને ચર્ચા કરવામાં આવે તે પ્રકારેની માહિતી મળી રહી છે। એક ફેરફાર કરવામાં આવશે તેવો સૂત્રોનો દાવો છે અને એ ફેરફાર કાંકરેજને લઈને કરવામાં આવશે। કાંકરેજને જે નવા જિલ્લામાં રાખવામાં આવ્યું હતું તેને ફરી બદલાવી અને મૂળ બનાસકાંઠા જિલ્લામાં રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવે તે પ્રકારેની માહિતી મળી રહી છે। આજે કેબિનેટની બેઠક જે થોડીવાર પહેલા જ શરૂ થઈ છે એ કેબિનેટની બેઠકની અંદર આ ચર્ચા થયા બાદ આજે સાંજે આ અંગેની સત્તાવાર જાહેરાત થાય તેવો પણ સૂત્રોનો દાવો છે। તો મૂળભૂત વાત એ છે કે બનાસકાંઠા જિલ્લા વિભાજન થયા બાદ એક ફેરફાર સરકાર કરી રહી છે અને એ ફેરફાર કાંકરેજને નવા જિલ્લામાં રાખવાના બદલે તેને ફરી મૂળ જિલ્લામાં રાખવા અંગેનો નિર્ણય સરકાર જાહેર કરી શકે છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર।